નમસ્કાર, સમાચારો સાથે હું છું મુસ્કાન। મોરબી ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા કાંતિ અમૃતિયા બાદ હવે ફરીથી એક વિરોધ પ્રદર્શન સામે આવ્યો છે। ફરીથી મોરબીની જનતાએ વિરોધ પ્રદર્શન કર્યું છે। સાથે વિરોધ પ્રદર્શન પણ કેવી જગ્યાએ કરવામાં આવ્યું છે? પ્રાથમિક સુવિધાઓ ન મળવાને કારણે, રોડ રસ્તાઓની વ્યવસ્થા સારી ન હોવાને કારણે, રોડ રસ્તા પર કાદવ કીચડના કારણે એમને પડતી હાલાકીને એ ભોગવી રહ્યા છે અને ત્યાં જ કાદવ કીચડમાં જઈને તેમને જે ગરબા છે, રમોત્સવ કરીને એ વિરોધ પ્રદર્શન કર્યો છે। હવે કાંતિ અમૃતિયા બાદ દુર્લભજી દેથરિયાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। વિરોધ પ્રદર્શન પણ ત્યારે જ કરવામાં આવ્યું જ્યારે દુર્લભજી દેથરિયાનો જન્મદિવસ હતો અને એ જ દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કારણ કે નેતાઓ સાંભળતા નથી। કાંતિ અમૃતિયા બાદ ફરીથી એક મોરબીમાં કહેવાય કે વિરોધ સામે આવ્યો છે। તમને એ પણ જણાવી દઈએ કે ગુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશોએ આ વિરોધ પ્રદર્શિત કર્યો છે। પહેલા ચિત્રકૂટ સોસાયટીના લોકોએ કાંતિ અમૃતિયા સામે બાયહો ચડાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એમને એવું કહ્યું હતું કે ભાઈ અમારી પ્રાથમિક સુવિધાઓ અમને પૂરી પાડવામાં નહીં આવે તો અમે ટૂંક જ સમયમાં વિસાવદરવાડી કરીશું તેમ કહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હવે દુર્લભજી દેથરિયાનો પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એક સોસાયટીના રહીશો દ્વારા કાદેવમાં જઈને ત્યાં ગરબા રમવામાં આવી રહ્યા છે। કાદેવમાં ગરબા રમી રમોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને એ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। અમુક જે રહીશો છે એ પોતાની કહેવાય કે જે પીડા છે તે વ્યક્ત કરી રહ્યા છે મીડિયા સમક્ષ અને એવું કહી રહ્યા છે કે અમને પ્રાથમિક જે અમારી સુવિધાઓ છે તે અમને કોઈ આપતું નથી કારણ કે નેતાઓ જ્યારે મત લેવા આવે ત્યારે બધા જ વાયદા કરે છે પરંતુ મત લેવાઈ જાય પછી બધા જ વાયદાઓ પોકાર સાબિત થાય છે। એ ભૂલી જાય છે કે આપણે આ જનતાને, આ સોસાયટીના લોકોને આપણે આ વાયદો કર્યો છે કે ભાઈ અમે તમારા આ પ્રકારના કામ કરીને આપીશું પરંતુ પછી થતા નથી એમ કરીને જે રહીશો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે દુર્લભજી દેથરિયાના જન્મદિવસના દિવસે જ આ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અનોખો વિરોધ પ્રદર્શન કહી શકાય કારણ કે ત્યાં ગરબા રમવામાં આવી રહ્યા છે, રમોત્સવ ઉજવાઈ રહ્યો છે, એ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હવે ત્યાં સ્થાનિક જે રહીશો છે એમને પોતાની પીડા જે મીડિયા સમક્ષ કહી છે આપણે એક પણ સાંભળી લઈએ કે આપણે રમત ઉત્સવ કરી અને અમે સરકારશ્રીને બતાવવા માંગીએ છીએ કે અમે આ ઉત્સવ જ નથી। અમે તમારી પાસે એક માંગ કરીએ છીએ, પાણી, રોડ, રસ્તા, ગટરથી અમને જે કાંઈ પ્રયત્ન કરવાના થશે એ અમે પ્રયત્ન કરશું અને સોસાયટી બધા નાનેથી મોટા બધા મારી ભેગા છે અને ક્યાંક ને ક્યાંક અમારા અન્યાય કરવામાં આવે છે। જ્યારે ગુંટુ સરપંચશ્રીને અમારે કહેવામાં આવ્યું કે ભાઈ અમને રોડ, રસ્તા, ગટર, પાણી આપો ત્યારે એને એમ કીધું કે બાપ થઈને કામ નથી દેવું। તો શું ખરેખર આ વસ્તુ વ્યાજબી છે અને શું ઉપર કોઈ સરકારે જોયું જ નથી? કાંઈ આમંત્રણ પણ આપેલું હતું કે અમે આ જે ઉત્સવ રાખેલું તો તમે આવો, તમારા માટે ફૂલ શણગાર બધું રાખેલું જ છે અને અમારે કોઈ પણ તમારા અપમાન કરવાના નથી જેથી કરીને તમે અમારી સોસાયટીની સુવિધાઓ જુઓ, જેથી કરી અને તમારો ક્યાંક આત્મા જાગે અને અમારા કામ કરવાનું તમને મન થાય તો તમે ચાલુ કરો કામ। અનોખો વિરોધ કરવાનું કારણ શું? અનોખો વિરોધ આપણી સરકાર શ્રી રમતગમતને વધારે પ્રોત્સાહન આપતી હોય જેથી કરી અને અમે આજ અનોખો વિરોધ કરેલો છે જેથી કરીને અમારી સરકાર શ્રી જાગે અને ઉપર લેવલ સુધી ખબર પડે કે આ રમત ઉત્સવ નથી, આ એક માંગણી છે એટલે આ દ્વારા અમે વિરોધ કરેલો છે।